ઉતા કરે પાછા પગોની હું આખો દાડો જોઈશ ફટાફટ લાય આ ગોમમાં કોક ભારત કે કળોબા સોન ભરે છે પેલા લાકડો ફાડી આલજે ને થોડો હમણાં. લાકડો તો ફાડે છે આમ થઈ રહ્યો પમદાર તો ફાડી આલ્યો તો ના ફાડી મૂકી દે ચોમાં આમ તકલીફ ના પડે. તો મામ ટ્રેક્ટર મંગાઈ દેવાનું વારા માટી ના ઉહેડો એટલું સોણ લ્યો કે તમે આ વળી ખોટો વજન કરો છો. ઉકેડા આવડી માટી વાટકા જેવડી ટોકોરી થાય ને ઉપર તો બીજા બધા ટોકર મોકલાયો છો તો આવડી વાટકા જેવડી છે તો કે સામે વજન કરો છો બને ને માટી ના નાખો. બાપા એ બાપા હું સાલ્યા પાછળ આવી હું બોલું છું આગળ આવતો હોય તો પૈસા ભીખ લાગે છે મારી કોઈ પૈસા આલજો. હવ હા ના પૈસા પતી જાય તાર વિવામ બધું વાપરી નાખ્યું મારે લગનમાં જવું છે. તે જા ઉપર બેસી જવાનું તેમ પામ હું લેવું દે મારા હારીમ લગન છે માં. હવ સાલો થઈ ગયું પણ હું લેવું પૈસા નહીં હાલતા. આલોક છોકરાને પૈસા જો સાલું હજી તો પોસ દાડા થશે પહેણાયા તમારે હારીને જોન આવે છે ચડ હારી જા જા કે ચલ જાવે તો જહ પહેણી જહ તારા અંગાત જવાનું છે પણ જવું ના પડે મારો. આવું ના જવું પડે નવા નવા વિવાહ કરાય હારી મોકલવો પડે. કે તું યા અંગાતી જા એ આપણું નૂતરું નહીં. આવજો પૈસા લો. નહીં કોઈ રૂપિયો માર પાડતું પણ હું લઈને જવું તાણ. આલોક પૈસા ઈને હાડીનો ચોલ્લો કરાવશે ને બીજો ખર્ચો જોવા નવા નવા જમીન તો બહુ મોન હોય કણ. આલો પૈસા પછી જમલો કરશે એટલે પછી હા, ખબર હા. પડશે લ્યો પછીની વાત પાછા હાલની વાત કરો કે તમે હા ની વાત કરો તો લ્યો ઉપડો 250 ચોલ્લો કરાવવા જોઈએ. અને 100 રૂપિયા જેવું થાય. અરે હો ના લો ડોહા પધારા લો 250 ચોલ્લો કરાવવો પડે. પેટીમાં ખાતાની સોપડી પડી રિયાલ તેરો 10,000 બેંકમાં જ ઉપાડતો જાય લાવો બીજા 500. ચાલશે એટલા આવું ચાલશે. ના લે આ લેજી આ કોનનો બુઠિયો કાઢેલ તે વેસીન થાય જાઓ હું જાઉં. આવ જો અને આપણો હા વર્તા પાસે બાયડીને તેરતા આવજો સારું. એવું પેલી કે- ઝાડ વાટવાની છે પણ એવું કહેવાનું ના હોય તો પહેલી વાર જાય એટલે મોકલાવ ન તો ભાઈ અત્યારે તો જમાનો બદલાઈ ગયો છે તો એકલા તગડી મેલ બે દાડા રહીને આવ્યો અને બે દાડા શું કરું છે લ્યા? પણ મોરી જવું પડે કે ના જવું પડે મારે વણામણ વણામ નહીં જવાનું પાછું કણ. સારું એ પૈસા પડે મારા પાકીટમાં જા લેતો જા 500 નોટ બીજી સારું સારું. અલે પણ આમ શું કાઢે ચાલ્યા તો છે 600 રૂપિયા જો ભાઈ કે હા હરીમ જો પેલી નેની આવડી આવડી હાડીઓ એમ કે બનાવી આલો કોક તો તમારું થાય તમારો આ ઘર ખોયો વિવો કર્યો તો 4 લાખ રૂપિયા તો આપી ના છે ને હજી તો હારીઓ ને હાલવા દઉં પસા 100 રૂપિયા એ હાલીને આવજો બધું તમે ખાલી રૂપિયાની ચોકલેટ ખાજો ક્યાં કરવા ભાઈ ખાલી આ કેમ આવા દાડા આયા કીધું શું કોઈ આ થોડું આગુ પાછું કરતો તો નરવો બેઠો તો મોકલા તને થોડ તાર ભાભીને ટેકો કર્યો આવો. સારું સારું હો ના જેવું એ તો કરાવવો પડે ભાઈ તો બેઠા બેઠા શું કરું તાર બરોબર છે અવસર પાલી ગયા સુખ શાંતિ સુખ શાંતિ અવસર પાલી છે સુખ લ્યો શાંતિ. ચા મેલો તા ભાઈ, સામેલું છે અવસર ના સાચું સાચું ચા પાડે છે? આ મેલ થોડો હેડ મોટો. અવસરમાં તો તમે જબરો વટલા છો હો ભાઈ વટ તો રાખ જ. હા આખા ગામમાં ચર્ચાઓ થઈ જાય બૂમ પડાય હા સરસાવ તો થયા ને ગળણ તો મરસો લાગ્યો ગળણ મરસો લાગી ગયો જા હું એ અવસરમાં જતો લગનમાં દોડ્યામાં ઉજાગરો તો થાક લાગ્યો તો ત્યાં તો હવારોનો સુરમો નાસીને ઊંઘ્યો તો હમણાં ઉઠ્યો છું સુરમાં સુરમો ના ઓળખ્યો તમે સુરમો વખમ નાખવાનો કાઢો સુરમો કોટા તમે જાણો. નાખો એક વખત આખા શરીરનો થાક ઉતરી જાય એવું તો ચૂરમો મને કોક માં લખેલું હોત તો મંગાવત કાળો આવો અસમ નાખવાનો એવું ઓ જાણે બીજું ગમે છે કોઈ મેસ બેસ જેવું હોય એવું મેસ નહીં ચૂરમો કશું. ચૂરમો એક વખત નાખો ખાલી ગમે તેવો થાક ઉતરી જાય ડોશો ભરજે હા યાદ રાખજે સુરમો એ પડ્યો ને બહુનો હા હા ચલો મજા હારી ગોડી કી જતા હવારનું થાક ઉતરી તો મારે અરે મારા છોકરા બૈરી ની આલ્યો તો યાર હા તાણે કે બા નાખો અરે ઓસવાનો થાક ઉતરી જાય બરોબર બતાનો છોડ્યો રાખ રાખ ભાઈ અવસર તો જબરો કર્યો હો જબરો કહી નાખ્યો ડોશીને ટેકો કરાવ ના ના બરોબર હો લ્યો ગોમમાં જવું છે મારે અને હોપલો આપણે પછી પેલા વી હાલ્યા તા કે ટેકો કરે તો અવસરમાં 20,000 હાલે તને મને યાદ છે એ થોડો લમણો રાખજો ના ના મને યાદ જ છે તઈ તારે રે દૂધે ધોઈ તમને હું આલી જો ચિંતા કરશો નહીં હો આ યાર હું તમારા કુટુંબી હાડું થવું આપણો ટોકણા હારીમાં કાકા કુટુંબી હાડું થવું આ તમારા મેઠીઓ હગો હાડું હા મુર્દો નકો હું 1 રૂપિયાનો ટેકો ના કર્યો
ટેકો ટેકો પણ આજુબાજુ ખાલી આમ રહોળામ ઉપર ધોન આલી હોત ને તોય સાલો છે હા ભાઈ. પણ આ તો યા આમ થાળો લઈને બે કાઉન્ટર આગળ પહેલા જ ઉભો રહ્યો કે શાને સાલું થઈને હું બેસી જાઉં. બધા હકો બધા જોયા જેવો થઈ જાય હા કે હવે એવું ને મારે હગો હાટું છે શું કરવાનું. રમણો રાખજો હો ભાઈ. શું હતો ને ચિંતા કરશો નહીં હાટું તમારે પોકી દઉં 20,000 રૂપિયા હો. હા હા. અને પેલું ભૂલતા ના ચૂરમો હા સુરમો સુરમો. હા, સુરમો. લ્યો બસ, બે બસ. લાકડો ફાડી દેજો. ને, આ જોયું હા આ છેલ્લા દાડા થયા પણ આપણો હગો હાટું તારો બનેવી હગો આ છોકરાનો વિવોમાં હમુદો આવ્યો છે આયો ને પછી હું ઠંઠો થઈને ઉભો રહ્યો. આ જોજે ખાલી કાકા કુટુંબી હાટું છે તારે એક તાર કાકાને છોડીને ઘેરથી છે લોબા ગાળે તો 20,000 રૂપિયા ફટ લઈને ટેકો કર્યો અને આ તાર હગો બની બેસી રહ્યો હાથોમાં હાથ લઈને. આ તો જેવી જેની સગવડ હોય એવી રીતે હોય બધું ના લોબુ વિચારવાનું હોય એ આપવાનો હારો જીવ હોય તો હાલ ના હાલવાનું કે ચાલ ભાઈ હોય તો હાલ ના હોય તો હું હાલ લે પેલી કોડી લે હેઠે ફાડ નાખો જે હે બોલ માર એમાં બે લેતા આવજો હું કોળી લેતી આવું લો ફાળો જ બધો ભેગો ફાડ દો હા કાકા કોઈ ચિંતા ના કરે તારા જેવી બેચું હોય એવી ના લવડાવું આડો અલે હા હાટુ મારા હાટુ કાકો ભત્રીજો બે હાટુ ની હાટુ ભેગા થઈને પેલા મારા હાગા હાટુ ની જઉં છું કળવાજી ની હા કળવાજી ની હા કેમ જવું છે આવો ને ભેંસ લઈ શકે બે લઈ છે તે મારા હાટુ છે કે કળવાજી ની કોઈ હેડ હલાઈ એટલે બધી રીતે અમારે સસ્તામાં પડે કે કળવાજી ના હાલ જ ભેગો થઈને આવ્યો એવું? અને પાછો ટેકો કર્યો તો 20,000 રૂપિયા તમે તાણ ખબર નહીં તમારે હમાદાર થોડા થોડા મળ્યા હતા કે ભોણાના 20,000 વિવાહમાં કે રૂપિયા. તમે પૈસા કોક આલે હમાદાર મળ્યા 20,000 રૂપિયા ટેકો કર્યો અને હાલ જ ભેગો થઈને આવ્યો એવું તમે કેટલો કર્યો તાણ એટલે આ અમારા હાટું જેવું હતું મારા સગવડ નથી એવું છે? ઓહો કોઈ સગવડ ઊંડ તો સારું થયું જ ના એવી કે કોઈ સારું પાક્યું ના તમાકુ એ કોઈ શાર ના આવ્યો આમ તો વિચાર હતો પણ કોઈ હરખાઈ આવી નથી કોઈ કર્યું નહીં મેં ઊંડ તો ઈમો તાણે મને હમણાં કહેતા હતા હા વાતો તો કરતા હતા કળવોજી શેની? અને હોભળો એ બોલતા હતા ને એ પરથી મને થોડું થોડું લાગ્યું કે ઈવન રી ચડી હોય એવું લાગ્યું શેમ રી એટલે રીહોણા હોય એવું લાગ્યું તમારું પર્યા તમે ટેકો ના કરે તમારે હગા હાડું થાય ને પાછા આપણે તો કાકા કુટુંબી છીએ રી જો ચડા ના હોત ના કહું યાર હું તો પોતાને કોઈ ખોટા આશ્વાસન અલગ કેજો હાટું બે ચાર જણા વાતો કરે કાલ પેલો પોપટે ભેગો થયો તો મને હા તે પોપટે કહેતો હતો કે યારું મેઠાજીની કળવાજીને ટેકો ના કરે કે ઈવન હાડું અલે પણ પૈસા હોય તો ટેકો કરું કે યાર એટલે ઈવન હાડું વાતો કરું છું આ કરે ભાઈ અરે મારા હાટું પેલા જવાન છીએ ઘેર ખોટું લાગ્યું હોય ઈવન કે અવસરમાં. તમારે હગા આડું થો છો તમે તો તમારે ટેકો ના કરવો પડે હા અલે પેલા મોટા ભોણિયા વખત લાખ રૂપિયા આલ્યા છે દર વખત ચોથી વતાણ કોઈ ઘેર કોઈ પૈસાનો ઝાડ છે તે હું કોઈ ફટફટ ટેકા કરું પણ અરે બાપરા શેઠી કાકા બનાતો હોય તોય કરે 20,000 એટલે મારા પાસે ઘર હતી બેટા હા અરે હેડો તો કોઈ ના સગવડ ના હોય તો ના એ કરીએ કે હા તો પછી જાણી યાર બે તો હતો ઓહો. પેલો કૂતરો તો જો પાછા વાટીમાં હા આ એકડું હોટું લઈને આવ્યો બે હાથી જોવા નહીં જતા હો હાટું એટલે તમે મજા અરે સુરમો નાખે તો કહું સુરમો અરે ઓ વારે નાખ્યો તો હા કેવું લાગે ઓછોમાં. સુરમો 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 હારો આવજો જોજે લે ભત્રીજા અમારો કાકા પણ તમારા તમે હગા આડું છો ને તો ટેકો કરે તો સારું આ તમારા કાકા બનાતો ના કર્યું હોય એટલે પણ નહીં તે જોજે અમારો આટું ખોટી ખોટી વાતો કરે છે ઋષિ હા પેલા છોકરાને ફોન કર કે પહોંચ્યો કે ના પહોંચ્યો પહોંચી ગયો હશે કોઈ જેણો છે પૈણાયો હવે એટલે જેનો નહીં પણ આમાં શું પાછા ભોળા આમાં છોકરાવળી વાટી સડી જાય તો શું કરવાનું ઈ ચોય આવડી વાટે ના ચડો નવા આટલી બધી ચિંતા ના કરવાની પૈણાઈને બધી બુદ્ધિ છે એટલે બાપની ચિંતા હોય કે ના હોય અને વાત હારી કરશે જોયેલી છે એને કોઈ છોકરાને બાપ છોકરાની ચિંતા ના હોય તો કોની હોય પહોંચી ગયો હશે હવે હું કડલા કડતો ફોન કહીને એમ કહી દે હમણાં ફોન કરે તો એ હારી પહેણાવા જ્યાંથી છે એ પછી પેલો બાઇક ભાડી દે ટોપન ટીઓ કરવામાં છે બાઇક લઈને ગોઠેમણો ના ખાઈ જાય એટલે તાર હારીમ જમાઈનું કોમ શું હોય બીજું રિક્ષા કરી મીકરી તમારે શું કર હું બોલ બોલ જમીકણ છોકરા આવે જ નહીં જમાયો પાન કોમ કરાવવાનું અને આયા ને 88 બે દાડા પહેલા હારી પહેણાવા હોક જ જો પણ નવા નવા આવ બનાવી અરે આડો આવો આવો ઓ બસ શાંતિ છે શાંતિ એટલે શું આપવું હતું બે દાડ પહેલા મારો ટાઈમ નતો ને આજ તો ટાઈમ મૂકો હેડ 32 આપણે જતા આવીએ તાર મારા હાટું નહીં
આ એ જાનનું બૂમો પાડતો હતો કે વાણું એ પતી ગયું કારણ કે વધારે કોઈ તો વધુ આવ્યું નતું 10 માણસ હતો એટલે પોકી વળે એવું હતું. ઓણામાં મારા આબુ તો મારો ટાઈમ નતો થોડો એટલે ના આવીએ કયો કે વિચાર કર્યો તો પાછો ચાલો વાંધો નહીં ના આવતી. એવું સુખ શાંતિ પટી ગયું બધું અવસર બવસર કમ્પ્લીટ પછી એકદમ કોઈ વિઘન નહીં. ના ના કોઈ વિઘન શું આવે બસ. આપણે જો કોઈ ખોટું કર્યું છે આપણે વિઘન આવે કયો. ના ના સાચી વાત. અમે આ 32 જાનું પેલી બહેને કહેતો હતો કે હા. તમારે હાલવાની છે કરતી ઓ મારે વેચવાની છે પણ ગળક જ છો લેવી છે ઓને અમારે એવું છે મારે લેવી છે. બે લેવી છે તે વેચવાની જ છે મારે પણ આમ તો ગળક નહીં આવતો હમણાં જે આયા હતા પણ મને કિંમત પેલી અમે રે જોતા આ પેલી એ બધી હે? હવે રે વેચવાની છે એવું છે હા લો જોતા કાકા હાલે જોતા હવે હા તો હું છે વ્યવસ્થિત મળે ને હાલો તે ગંધડો હા? તમે એનો કાઢું તે ના ના જતા હો જતા હા 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 આપણી જ છે જતા. એ મારતી જ નહીં ને ના ના હા. આપું છે તો નહીં એવું છે મારે હા. તને તો બે ઢીઠો મેલે ને તાણે ખબર પડશે પણ હંગાત જેવા જ મારા બનાવીને તો જોખા પડી જતા હતા તમે. એના હંખાથી જાઉં હું આ છોકરાને વિવામાં ને હમું તો ટેકો નહીં કર્યો હમું તો ટેકો નહીં કર્યો પેલો પારકો હાટું હારો પણ વિવો પતી છે ને આપણે સુખ શાંતિ પતી પેલો ગયું કે છે. ચાલતા મને તો ઘેર કોઈ ઓગણ પહેવાય ના દઉં પણ આવી ગયું નહીં હું એટલે ચા કરું મેલ્યો એડો રે ના હે કોઈ કંકોળો મેલું હોય ના ઓલે નો સા ચા તો પાવો પડો. પાણી પીને કે દૂધ મળી ગયું ફાટી ગયું કે દૂધ નહીં મેલું કોઈ તાણ ભેંસ લેવાય આપવા દે લઈ જવા દે કિંમત તો મારા કરી છે કે હાલો એડો ચા મેલો. કિંમત તો મારા કરી છે જોવા તો દેખા ને ચા મેલો મેલ ને નવાઈ નો તારો બની છે પા ડાયરેક્ટ આ કેટલી નો 900 ઘોઘડા સુધી ગાડી જાય છે એટલે ધરાઈ રહ્યો તમે આટલા ઉકળ્યા છો. એક રૂપિયો આલ્યો નહીં મારા છોકરાને દીવો ફ્રીજા હા કાકા આ જોઈ લેજો આ ભેંસ તો સારી છે ભેગોટીમાં. અરે આપું જ છે ભાઈ જોવું જ પડે એવું નહીં તારા જો પણ તું જો લઈએ ને તારા કોઈ નુકસાન નહીં પડે. બરાબર બરોબર છે. હું થોડો જાણકાર છું આમાં મને ખબર છે આ ભેંસ છે ને ભાઈ મારા હાડી છે ને એ મારા હારા ધોમણા માલી છે એનો વેલો સારો ઈનો વેલો છે હા એટલે દૂધમાં ને હપ્પુ તો બધી રીતે કમ્પ્લીટ જ છે હું કહું છું બે તો ગમે બરોબર મને પણ કિંમતનું કોક ચોકર કુકર પછી ચેલું કરે આ કિંમત તો હું કા તું ચિંતા કરીશ લ્યા હું બેઠો છું મારા હાડું કયો હું ચિંતા કરે ને જે હોય ને ધાર્યા પ્રમાણેથી એમ હું શી કરાવ્યો બસ એટલે ભાવ કઈ તમને કીધો એ ના ભાવ કરવાનો હોય મારા હાડું છે મને નહીં ઓળખતો અને હું આ એટલે એને ખબર પડી જાય કશો વાંધો નહીં હેડો તો વાત કરો તમે તને ગમાશે એમ કે હા મને બે ગમી બરાબર કમ્પ્લીટ પછી આગુ પાછું નહીં કરવાનું ના ના ગમી પણ ખાલી ભાવ નું વરખું કરાવી હેડો ભાવ નું ચિંતા કરે ને તું હું બેઠો છું કડવાભાઈ કહું તો મહેમાન આયા છે હવે તમારા હાડું ને હાડું આયા છે હાડું ને ભત્રીજો બે જણા છે એ ભેંસ લેવા આવ્યા છે મારે જોવા આવ્યા છે મારે વેચવાની છે કે ઓહો વેચી મારીએ કહું આ તે આપણો વધારે ડો હોય તો કાઢી નાખેલું એ ખારું ડોશે પાણી લાવજે ખાટો ભાઈ આયા આવો ઓહો હું છે સાર પૂડામ ના પોકાય તો પછી એક આદી બે ઓછી કરી દેવાની ઓછી જ કઈ નાખી છે અમે તો લ્યો. હતો નહીં અને છોકરાને જોનમાં કેમ નતા આવ્યા તે છોકરા જોનમાં મારો છોકરો આવ્યો તો ને છોકરો તો આવું પણ હજી જુઓ છો તાર સુધી તો અવસરમાં આવે તો મને સારું લાગે દોડા ધોચાવાળા બે ત્રણ હોય તો સારું લાગે એમ. લ્યો, અમારે આ પેલા મહેમાન આયા છે શીરો બનાવી દો થોડો શીરો ને બીરો કાઢ્યો સામે એટલો ઓછો છે ચા તો ના બે બેટા એ આવો કા ઓવા એ આવો આ તો ઘણા સાડેથી કોણ હતો ને આ ટાઈમ કાઢ્યો તાણ શું કરે ટાઈમ તો નતો પણ ટાઈમ કાઢવો પડે કે અમુક સમય એવું કોમ હોય એટલે કાઢવો પડે હું કેવું આટું કાઢવો પડે ને તાણ કાઢવો પડે ટાઈમ અત્યારે સારું સમય છો છે મારા પાણ તો ચલો કાકા હા આપણો પૂજ્ય છે પણ પછી મોડું થાય છે હા અને આપણે ના હોય તો આપણે વાત કરું હાડું બે ગમે કે ના ગમે અરે હા, આવો આવો ચેહાજી આવો 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 આટું હવ એટલે તમે ઓમ તો તો તમે તમે વળી તો ભેગા થઈ ગયા એ વાટમાં જતો તો જે ભેગા થઈ ગયા હતા વળી પછી બે લેવા જવું છે આ કહું છું આવો હવ આ તો જોર મેળા આવ્યા છે ને હાડું તઈને હાડું ને નહીં આટું ગમી કે ના ગમી એ તો ગમી અને બધી રીતે કે છે માર ભત્રીજો કે છે મને ગમે છે કે હારી હા, છે એ તો ગમે તો લઈ જાઓ સાધન બાધન કરો મંગાવો તમારા અહીંથી. ઓયથી નહીં મળે
ના હોય છે અમારે કોઈ સાધન બાધન કોઈ રાખતું નહીં એવું હવે અમારે બધા ગાડીઓ વાળા આવ્યા સાધન કોઈ આવો બેવન ડાલો નહીં રાખતું કોઈ એવું છે કોઈ નહીં. કશું વાંધો નહીં તો મગાઈએ પણ પેલા કિંમતનું તો કયો આપણે કિંમત શું મેલી છે હા. એટલે પછી અમને ખબર પડે ખબર સગવડ પડે. કરતા ધન્યવાદ. મારા ભત્રીજાને. લ્યો બનેવી કિંમતમાં તો જો તમારા કોઈ એવું શરમ રાખવા નહીં આડું નહીં આ શું કેવું સાંભળ્યું આ શીખોજી આ છોટો સામેલ કે ચા બનાવો ગોળવાળી બનાવો ને તમે ગોળની ચા બનાવો. ગોળવાળી બનાવો ચાલે. હા એવન ભાવે બનાય ગોળવાળી ચાલે. ગોળવાળી કીધું ગોળવાળી બનાય કિંમતમાં તો 70,000 મિલી છે બરાબર ભેંસની કિંમત 70,000 મિલી છે એમાંથી કોઈ રૂપિયો આગો પાછો કરવાનો નહીં. કશું વાંધો નહીં એ તો હું કહું છું બરોબર ઓકે કહેતા 70 એ તો મારા આટું છે બધું અમત છે 70 મને કામ મોંઘા પડે તો વધારે પડે એ તો હમણાં હાલ તો છેટ નેચર તળિયે બેસી છે એ તો કી- તમારે હાઢું છે એટલે even હા, અમારે. પેલી ટેવ ખરી કે આઠું હા હાલો હવે એ તો બરોબર છે 70 મેલી છે પણ આપણે છેલ્લી કહી દો હળો અને આ આઠુંને શહેરમાં રાખીને બોલી દો હળો છેલ્લા કહી દો હળો જે તમારે શેલીન પહેલી અને હાની શરમ એટલે હું આપણે બી આઠું થી એટલે મારી થોડી શરમ રાખીને કહી દો હળો તમે રાશી હતી શેમ પેલી બાયડીના છોકરાના બાયડીના જે હાથમાંથી મેદીનો રંગ ઉડ્યો નહીં. એ તમે હું ગોળ ગોળ આઠું કહો છો મને કોઈ વાતમાં ખબર પડતી નહીં શેમ શરમ રાખવાની રાખી ના ને. સમ હાટુનો છોકરો પહેણાતો તો 5 રૂપિયા ટેકોય ના કર્યો. અને પણ હાટું તમને ખબર છે મારે પણ સગવડ નથી આપણે મોટો પોણો પેણે નતા એટલે મિતાણ અત્યારે નતા મારે પણ નહીં એટલે ના સગવડ નથી એટલે ના પાડી હતી મેં તમને નથી કીધું હાટું આ વખત તમે મને મારે આશા પણ ના રહેતા ટેકાની ભાઈ 70 થી મારે 1 રૂપિયો ઓછો લેવાનો નહીં અને તમને ગમે તો બરોબર છે ના ગમે તો રવા જ હા પોહટ રાખો ને કળવાજી. એવું કરવું હોવ. પોહેડ જોડ શેહુજી બોલ્યા એટલે વાત પચી ગયું પોહેડ એટલે હાટું હા. તમે મારા હગા હાટું છો કોના હગા હાટું છું એમ કહેજો મને તમારી વાતમાં કોઈ ખબર પડતી નહીં પછી એ કી એમની વશે પાળો છો તમે પોહટનો માલ ખરો આપણો. પોહેડ નો કરો પોહેડ અમારે શેહુજી કહે એટલે વાત પતી અને હું કહું એટલે મારું નહીં માનવું હું કીધું કે હા શું છે અવસરમાં મારો ટેકો કર્યો છે 20,000 રૂપિયા આલ્યા એટલે ટેકો એ કર્યો. પારકો હાટું ના હારો અલે આ મારા પણ નતા અને આ બધો બધા બોનો છે બધો ના હાલવા એટલે બધો બોનો કાઢવો આવું તો ના હોય આટું હમુડતું પોહટ. આ શેહુજી ને ઉતાવળ તો સામેલ કા તઈ હાડું તો કે હાડું ને જે કિંમત કરીએ બરાબર છે. હોવ, કાકા, રાખો. તમારું કોઈ મોન નહીં હું કહું તમે હાટું હાટું કરો છો રવા દો કોઈ શેર નહીં આવે ભાવ તાલમાં ભેર મોઘી છે 70 માં ના લેવાય હેડો ઘેર હેડો ના કરતા ઇજ્જત કાઢી છે મારી મારા હવે હાટું ના ના લેવી તું તે નહીં લેવી હે તે હાલવી હે નહીં નહીં લેવી હે અમારે હાલવી તમારે હે. બે ઉપર કોઈ સાપ મારી છે સાપ છે સાપ તાણે- કળવાપાની તમે- સાપ છે શેગડે જોઈ નતું કાણ સાપ વળી હે મારેલી ને. છે કોને બિલ્લો તોય મારા કળવાપાનો નોમનો કળવા પાનો બિલ્લો હું તમે ભલા આદમી ખોટી મારી આબરૂ કાઢો છો તમે ખોટી ની મારા પર ખોટી કરો છો યાર હું કહું છું મારા પણ સગવડ નથી પોણાના વિવામાં અવસરમાં પૈસા ના લે એટલે આ રી કાઢવાની તમારે મારા પર અલી હાલ સા ના લાવજી ના ઈ પીવી આ કોઈ અચ્છા, સાપ એ સાપ યાર એના પર તમે નહીં યાર કોઈ સાપ કેમ મારી કળવાભાઈને એ ધમકાવો કળાઈને છો યાર? સાચી ડુંગો હા તો તમે જ બોલશો ને જો પાડવા છે અરે આ રવાજો કવા હાટવાનું કરશું. તઈનું કાલ હળો છો. તાણ યાર તમે ખોટી કહેતા કોઈ લેવી હોય તો લ્યો કે દાદાગીરી કરો છો દાદાગીરી નહીં તમે આટલું હા, બોલશો તો તમે કરો. વધારાનું ઉમેરો કરો છો મોરો તમે મેલો છો વધારાનો એ મોરો ને પૂરો કર્યા હા, કરતા લેવો હું તો તો હું જો કામ મોરો મેલું યાર તાણ તમે વાલા થઈ ગયા છો પૈસા આલી લેજો નહીં, લેજો. તમારા પોણાના વિવાહમાં એટલે આ વસ્તુ થઈ છે જો ને તમારે લેવો આ જઈએ જ છીએ નહીં આવીએ તમારા અરે આ- કદીએ. અરે આગા બેહો તો સાતો પીતા તો નહીં ચા ના પીવા ભાઈ હેડો ના પીવાય હોવાની જોક હોય થી ઢબુરાજી પાડો પેલે. મેલવાનો તો ખોટું હું પોકી વળો આ ભોડાળ કશું એક તો આલ્યું નહીં મેલ્યું નહીં ને વળી એમને આમ દાદાગીરી પાછી લેવી છે ભેંસ હાગો હાટું થાય જો કા હાગો હાટું ની રાવ કાઢું તેમાં કોરિયો લાહેટ સાને કેટલી લાહેટ ચા તો તમે ના પાડીને આમ લાય અમારા ગામ પાછું પણ આ રીતે એ બોલાય લુખાઈ જતા રહ્યા એવા આવડા શબ્દો વપરાય તમારા મારા હગા બનેવી છે તે હું કરું તો તમે જેમ તેમ ચમ ચારીને બોલ્યા હું વેલા ના લાવીએ તે આરતી ઉતારો જીવન પણ જેમ તેમ ચમ બોલ્યા એટલું બધું બોલું એવો ના બોલાય વિવો પતિ છે બધા આપણો બધા હટ રીહો રાખો તે ખોટી ખોટી તું માર ઘરવાળી છે હું તાર ઘરવાળી છું એવું નહીં કેતી હું તાણ આમ હોન ક્યાં લે હાટું કો તમે બે લોક ચાર પણ તાર તમારે બનેવીને કોઈ આલ્યું નહીં ને એમને આમ ખોટી લુખી લુખી ખરા વાતો કરશો ટાઈમ ચાલે. ખરા ટાઈમ કોમાં આયા નહીં ને ભેંસ લેવા આયા છે હેડે આયા છે નહીં એ રાત ભેંસ જેવા છે આ બેના વેચાઈ જાત નહીં વેસી એટલું દેવું ઓછું ના થાય એ તો અમારે શેહોજી ખોલ્યા છે એ ગમે તો છે ઘરાક તો લાવું છું યાર જાણો. મેલો ચાર ના હેડ સાલા હેડ
ઇત્તેર ને 75 વાળો કરાર લાગ્યો. હા ઈ હો તમે વાપરજો તારું કઈ એટલે ચિંતા પેલા વી ના આપણે પછી મની હો વીનું તમે તારે મન તમારે ગોળ મોરે ઈ મન તમે તાર કાપીને લઈ લેજો તમે તાર કાપી અરે ઈવન પાન નહીં હોય તો નહીં ટેકો કર્યો હોય એ. ચા પીવાનો છે ચા તો મેલ્યો જ લાવ હા, પી લઈએ. ઈ ના પીવાનો શાંતિ બે રે પણ ઉપરાળો જો તે બીજો ખેસો છે એટલે પછી સાનું હા એવું પૂછું લાહેર કેટલી લાહેર અરે આ કેટલી હે છે ચા પીવો અને મારી માની સોગન જો સાની રકીબી તને સરસ મજાની છે આજે ભરિયાલ લાકલી આવરી એક તો કેટલા થઈ એ લાવ મારી યાર. પાછા ભગવાની છે મારે કાયમથી આ તો હું શું કા એકલો હોત તો હું છોકરો પૈણાવ તારે કા કરવા નહીં કેરો લ્યો આપો બધો અરે મિત્રો ચા ગરમા ગરમ આવી ગઈ છે અમારો પહેલો વિડીયો પૂરો થયો છે અમારે શિયાભાઈને સાચુકલી ચાની તલબ લાવી છે મારા તો મારી માની છો સાતો જોવા હા અને અમારા ખાટાભાઈ આ બે ચાના શોખીન આ તો ખાલી વિડીયો હતો મનોરંજન માટે એટલે વિવો હોય તો કોઈને ટેકો કર્યો હોય કે ના કર્યો હોય પણ આવી ખોટી રીખો રાખવાની નહીં મારા પાસે ઘર હતી એટલે હું કરે બાપા પાસે ઘર નહીં હોય ના કરે એવું નહીં રી નહીં રાખવાની કોઈને વચ કરે ના હોય તો ના ટેકો ના કરે બરાબર વિડીયો ગમે લાઈક છે અને સબસ્ક્રાઈબ જય માતાજી